i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદના મોટી હાંડી ગામમાં ગુમ થયેલા બેલેટને કારણે મતદાન સ્થગિત અને પુનઃ મતદાનની શક્યતા। જોકે ઝાલોદના મોટી હાંડી ગામમાં ચૂંટણી અનુસંધાને પરિસ્થિતિ વધુ વણસી હતી, જ્યારે સરપંચના 43 બેલેટ અને સભ્યોના 43 બેલેટ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું। આ ગંભીર ઘટનાને પગલે મોટી હાંડીના ધામણખોબરા ખાતે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે। મતદાન મથકના નામ મોટી હાંડી 1। આ સમગ્ર ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ, એલસીબી સહિત ઝાલોદના એસડીએમ અને ઝોનલ અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। હવે ગુમ થયેલા બેલેટને કારણે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા બંધ કરવામાં આવી હોવાથી આગામી દિવસોમાં ફરીથી મતદાન કરવામાં આવશે તેવી શક્યતા છે। i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ।